કારતક સુધી પૂર્ણિમાનું આજે પરમ પાવન દિવસ. ત્રણ પ્રસંગો આ દિવસ સાથે જોડાયેલા. 4 મહિનાથી ગિરિરાજની યાત્રા આપણે નહોતા કરતા. આજે તીર્થાધિરાજની યાત્રાનો ફરીથી પ્રારંભ થયો. બીજો પ્રસંગ છે કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજ. આજે યોગાનું યોગ છે. તમને જેમની નિશ્રા સાંપડી છે ને એમનું નામ પણ, અને આ નામ નથી, આ ખાલી નામનું સામ્ય નથી, ત્યાં જ્ઞાનનું પણ, પવિત્રતાનું પણ, ચારિત્રનું પણ, જે કોઈ પણ અંશમાં તમે જુઓ એની ઝલક તમને અનુભવવા મળે. જે કલિકાલ સર્વજ્ઞનો આજે જન્મદિવસ છે. અને ત્રીજો પ્રસંગ સાધુ ભગવંતોના ચતુર્માસની પૂર્ણાહુતિ. અને હવે 4 મહિનાથી યાત્રા બંધ, આજે એનો પ્રારંભ. કેટલાય જીવો, કેટલાય આત્માઓ અત્યારે ગિરિરાજનો સ્પર્શ કરતા હશે, ગિરિરાજની યાત્રા કરતા હશે, દાદાના દર્શન કરતા હશે, અને 4 મહિનાની જે તરસ એને શાંત કરતા. પણ આરાધકને તો દરેક સ્થિતિમાં આનંદ હોય, કારણ એ યાત્રા નથી કરતો ને તો પણ શાસનની આજ્ઞાનું પાલન કરે છે, અને યાત્રા કરે તો પણ એ શાસનની આજ્ઞાનું જ આરાધન. અહીંયા મહત્વ મારી ક્રિયાનું નથી, અહીંયા મહત્વ આજ્ઞાપૂર્વકની ક્રિયાનું. જે ક્રિયા આજ્ઞાને સાપેક્ષ હોય એ જ ક્રિયા ધર્મ ગણાય. મારો તર્ક શું કહે છે, મારી દલીલો શું કહે છે? આ શાસન તર્કો અને દલીલોથી નથી ચાલતું. આ શાસન કરુણાથી ચાલે છે. આ શાસન આજ્ઞાથી ચાલે છે. મહાપુરુષોએ દેશ કાળ બધી જ પરિસ્થિતિઓને લક્ષ્યમાં લઈને આજ્ઞા કરી હશે કે ભાઈ શાશ્વત ગિરિરાજ અનંત આત્માઓની સિદ્ધ ભૂમિ છે, સાધના ભૂમિ છે. આપણી કક્ષા એ નથી. ઘણા લોકો દાખલો આપે છે. આજે દ્રાવિડને વારી ખિલ્લજી 10 કરોડ સાથે મોક્ષે ગયા તો સાહેબ એ પણ ચોમાસામાં ચડ્યા હશે ને, આવો દાખલો આપે. એ મહાપુરુષ જેવું સત્વ, એ મહાપુરુષની સ્થિતિ, એમની સાધનાની સ્થિતિ મેળવી લો ને પછી તમને પણ છૂટ આપવામાં આવશે. સરખામણી કરવી હોય, બરાબરી કરવી હોય તો સાધકપણાની કરજો, બહારની ચેષ્ટાઓની સરખામણી ના કરજો. આ ગિરિરાજ શુદ્ધિની સાધનાનું સાધન. આ ગિરિરાજ આત્માને ઊંચે ચડાવવાનું સાધન છે. એને નિમિત્ત બનાવીને કશાયો કરવાના ન હોય, એને નિમિત્ત બનાવીને ક્લેશ કરવાના ન હોય, એને નિમિત્ત બનાવીને આપણા આરાધક ભાવને ધોઈ નાખવાના ન હોય. એક તો માંડ માંડ થોડોક આરાધક ભાવ પ્રગટે છે, એ પણ લબુક ઝબુક આખા દિવસમાં ક્યારેક થોડોક ભાવ રહેતો હશે. બાકી તો વિરાધનાના જ ભાવોમાં આપણે જીવતા હોઈએ. જ્યારે કર્મ નિર્જરાના સાધનને પણ આપણે કર્મ બંધનનું સાધન બનાવીએ ને ત્યારે એમ લાગે કે જ્ઞાનીઓને પણ આપણા પ્રત્યે કરુણા ઉપજતી હશે. જે સાધન તમને કલ્યાણ માટે આપ્યું, જે સાધન
તમારી શુદ્ધિ માટે આપ્યું, એ જ સાધનનો ઉપયોગ તમે સંસાર વધારવા માટે કરી રહ્યા છો, તમે કર્મ બંધ કરવા માટે કરી રહ્યા છો. બંધ કરી દો. અટકી જવાની જરૂર છે. કેમ ના પાડી હશે? એમ તો મને પણ, હું પણ પ્રશ્ન કરી શકું. મારા દાદાએ આદેશ કર્યો છે કે 21 જૂન પછી તમારે વિહાર નથી કરવાનો. 21 જૂને ચોમાસું બેસતું નથી. હું એમ પૂછી શકું સાહેબને, સાહેબ આગમમાં પાઠ બતાડો તો હું માનું. આ પ્રશ્ન જાગવો ને, ગીતાર્થ ગુરુની આજ્ઞા ઉપર પ્રશ્ન જાગવો એ મારી અપાત્રતાનું દર્શન છે. જે આજ્ઞા થાય છે એમાં પરમાત્માની આજ્ઞાનો પડઘો હોય છે. પોતાની મતિ કલ્પના નથી હોતી. મારા મનમાં આવ્યું અને મેં તમને આજ્ઞા કરી દીધી. ગીતાર્થ ગુરુ ભગવંતોની આજ્ઞામાં પણ તીર્થંકરની આજ્ઞાનો જ પડઘો હોય છે અને માટે જ સકલ સંઘે વગર વિકલ્પે એને ઝીલવાની હોય છે. પ્રભુની આજ્ઞા છે. મારું જીવન એવું હોવું જોઈએ, મારી જીવન શૈલી એવી હોવી જોઈએ કે જેમાં કોઈ પણ જીવની વિરાધના કે પીડા એમાં સમાયેલી ના હોય. જો મારે ચાલતી વખતે પણ ધ્યાન રાખવાનું છે, મારે ક્રિયા કરતી વખતે પણ એ જ ધ્યાન રાખવાનું. આજ્ઞા છે કરુણાની, આજ્ઞા છે અહિંસાની. જ્યાં કરુણા ન સચવાય, જ્યાં અહિંસાનો ધર્મ ન સચવાય, જ્યાં આજ્ઞા ન સચવાય, એ કોઈ પણ ક્રિયા હોય, દેખીતી રીતે ગમે તેટલી મોટી જણાતી હોય તો પણ એ આરાધના નથી, એ આત્મકલ્યાણનું સાધન નથી. લક્ષ્ય આત્મકલ્યાણનું હોવું જોઈએ. મારા તર્કનું મહત્વ વધી જાય અને આજ્ઞાનું મહત્વ ગૌણ થઈ જાય ત્યારે સમજી લેવાનું હું આપોઆપ પ્રભુના શાસનમાંથી બહાર નીકળી ગયો છું. આ આજ્ઞાની પાછળ કરુણા છે. હું સામાન્ય લાભ જોઉં છું અને મોટો અધર્મ આચરી લઉં છું. હું તો ત્યાં સુધી કહું છું, ચોમાસામાં ઠીક છે આજની સમગ્ર વ્યવસ્થાઓ બદલાઈ ગઈ, તમારા વ્યાપાર વગેરેની વ્યવસ્થાઓ બદલાઈ ગઈ છે, બાકી શ્રાવક તો ગામ છોડીને પણ ન નીકળે. ધર્મ આપવાની સાથે વિવેક પણ આપવો જરૂરી છે. ક્રિયાની સાથે વિવેક પણ આપવાનો જરૂરી છે. આરાધો કરો પણ આજ્ઞાને મુખ્ય રાખીને કરો. માત્ર તમારી ભાવનાઓ મુખ્ય નથી હોતી, આજ્ઞા પ્રમાણે મુખ્યતા હોય. મારે પૂનમ કરવી છે, કરો, પણ એટલીસ્ટ એટલો વિવેક રાખો. ચતુર્માસના દિવસો છે, ધોધમાર વરસાદ પડી રહ્યો છે, અસંખ્ય નહીં અનંત જીવોની વિરાધના કરીને આ યાત્રા પૂરી કરવાનો શું મતલબ? કોઈ પણ તીર્થમાં જાઓ, હું માત્ર શત્રુંજયની વાત નથી કરતો. ઘરની બહાર નીકળતા પહેલા પણ 10 વાર વિચાર કરવો પડે તો ગાડીમાં બેસીને કોઈ પણ તીર્થમાં જવાની અને મારી બાધાઓ પૂરી કરવાનું એનું મહત્વ શું છે? વિરાધના પૂર્વક તીર્થંકરની આરાધના થઈ શકે ખરી? આપણે સાહેબને પૂછીએ. આરાધના ઓછી થશે તો ચાલશે, વિરાધનાથી બચવાનું. આમે આપણો દિવસ અસંખ્ય હિંસામાં પસાર થાય. સવારથી રાત સુધી 6 કાયની વિરાધનાઓ સિવાય આપણા જીવનમાં કશું જ નથી. વિરતિના નામે તો બધું મીંડું જ છે અને પછી ધર્મના નામે પણ વિરાધના કરવાની. કરુણા છે મહાપુરુષોની, એ જીવો પ્રત્યેની કરુણા. મેં હમણાં કહ્યું આ શાસન કરુણાથી ચાલે છે, મારા તર્કોથી નથી ચાલતું.
બીજું કાંઈ થાય ન થાય. આપણી પાસે એવું ઉત્કૃષ્ટ સંઘેળ બળ નથી, એવું આત્મબળ પણ નથી. આપણી પાસે એટલું જ છે કે આપણે આપણી ભાવનામાં કરુણાને સ્થાન આપીશું. હળવું કર્મી થવાનો આના સિવાય આપણી પાસે કોઈ વિકલ્પ જ નથી. હું બધું જ કરતો હોઉં અને કરુણા વિહોણો હોઉં તો હું ધાર્મિક નથી, હું આરાધક નથી. આરાધક હોવાની પહેલી શરત મારું હૈયું કરુણાથી સવર હોવું જોઈએ. મારું હૈયું, મારી ભાવનાઓ મૈત્રીથી પવિત્ર હોવી જોઈએ. જો આ ન હોય તો હું જે કરું છું એને આરાધના કહેવાની, એને ધર્મ કહેવાની ઉતાવળ મારે કરવા જેવી નથી. હૃદય તપાસજો, તપાસજો, કરુણા છે કે જીદ છે? આરાધક ભાવ છે કે મારી ઈચ્છાનું મહત્વ છે? આરાધક ભાવ તે જેમાં પ્રભુના શાસનના જ્ઞાનીઓની આજ્ઞાનું મહત્વ હોય. વિરાધના તે જેમાં મારી ઈચ્છાનું મહત્વ. શું છે આપણી પાસે? આરાધક ભાવ છે કે વિરાધક ભાવમાં છે? કંઈ પણ કરી લેવાથી કલ્યાણ નહીં થાય. આરાધક ભાવ જો જોડાયેલો નહીં હોય ને તો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ચારિત્ર ધર્મ પણ મારું કલ્યાણ નહીં કરી આપી. મારે જાળવવાનો, પહેલા કેળવવાનો છે અને પછી જાળવવાનો છે એ આરાધક ભાવ. મારે મારી જાતને જ પૂછવાનું છે, આ વિરાધનાથી મને શું લાભ? સાચી ભક્તિ જ આ છે કે હું મારા જીવનમાંથી વિરાધના ઓછી કરું, હું મારા જીવનમાંથી આરંભ સમારંભ ઘટાડું. મારા જીવનમાં મારું જીવન વ્રતથી મઢ્યું હોય ને આજ મારી અભિલાષા હોય. દરેક ક્રિયા, પ્રભુ શાસનની દરેક આરાધના આનો નિર્દેશ કરે. માત્ર કરવાનું નથી, કરીને કશુંક હાસિલ કરવાનું છે, કરીને કશુંક મેળવવાનું છે. અને એ છે મારો આરાધક ભાવ પુષ્ટ થાય, એ જ લક્ષ્ય છે. આરાધક ભાવ પુષ્ટ ન થતો હોય, મારો અહંકાર પુષ્ટ થતો હોય તો હું ચૂક્યો છું, હું હાર્યો છું. ધર્મ કરવા છતાં હું આત્માને હારી રહ્યો છું એ નક્કી થાય. ફરીવાર કહું છું, આરાધક ભાવ કેળવવાની મહેનત કરજો. જો કેળવાયો હોય તો એને જાળવવાની મહેનત કરજો અને જાળવીને એને વધારવાની મહેનત કરજો. મારા જ્ઞાનીઓ એ જ્ઞાનીઓ હતા, એમને બધા જ વિવેક ખબર છે, ક્યારે શું કરાય શું ન કરાય. મેં તમને હમણાં કહ્યું, દેવીસુરી દાદાએ આદેશ કર્યો છે 21 જૂન પછી બિહારની. અને આજે હૈયે અહોભાવ જાગે. કેટલીય વાર હજી 21 જૂન પહેલા વરસાદ પડ્યો હોય અને અમે બિહારમાં હોઈએ ને ત્યારે થતી વિરાધના જોઈને હૈયું દ્રવ્યું છે. અને ત્યારે એમની આજ્ઞા વિચારીને પણ આંખો ભીની થઈ. કેવી કરુણા હોય છે મહાપુરુષોની! આપણા રક્ષણની કરુણા છે આ. આપણે આમ પણ બહુ જ ઓછી આરાધના કરી શકીએ છીએ, એમાં આપણો આત્મા શુદ્ધિથી વંચિત રહી જાય એ જ્ઞાનીઓને મંજૂર નથી. એમની દરેક આજ્ઞાની પાછળ બીજા જીવોના સુખની તો વાંછા છે, સુખની ચિંતા છે, પણ એની સાથે મારા આત્માની હિતની ચિંતા પણ સમાય. આજે યાત્રાનો દિવસ. આપણે સવારે બધાએ તીર્થાધિરાજને બાંધ્યા.
ગિરિરાજની ભાવથી સ્પર્શના કરી. હવે તમે જઈ શકો છો, પણ હજી પણ ફરી કહું છું, છૂટ હોય તો પણ વિરાધનાનું ધ્યાન રાખીને, વિરાધનાનો ઉપયોગ રાખીને જ યાત્રા કરજો. હવે પૂનમની છૂટ થઈ ગઈ, હવે વરસાદ પડે તો પણ થાય, ન થાય, બસ જાળવજો. આજ્ઞાને સમજજો, શબ્દો નહીં પકડતા, જ્ઞાનીઓના હૃદયને પકડજો, જ્ઞાનીઓના આશયની ઉપાસના કરજો. કોને ભક્તિ ન હોય તીર્થાલય પ્રત્યે? કોના હૈયામાં ભાવ ન હોય? આ એક તીર્થ આપણને મળ્યું છે, કેવા સૌભાગ્યશાળી છે, કેવા ભાગ્યશાળી છીએ. અમે ઉજ્જૈન ગયા, અવંતી પાર્શ્વનાથમાં રહ્યા, ત્યાં એક પરિવાર બીજા સ્ટેટમાંથી આવેલા હશે, હું અત્યારે નામ ભૂલી ગયો છું, પણ બહુ દૂરથી આવ્યા. પગે લાગ્યા, બેઠા, પૂછ્યું તો કે અમે યાત્રા કરવા નીકળ્યા. ક્યાં જાઓ છો? મોટા પણ હતા, તમારી ઉંમરના બધા, નાનાઓ પણ બધા જ હતા. સાહેબ શત્રુંજય જવું. પૂછ્યું દર વર્ષે? ના સાહેબ, જીવનમાં પહેલી વાર. જીવનમાં ત્યાં સાહેબ શું છે, કઈ રીતે કરવાનું છે, આ સવાલ તમારા માટે સુલભ છે, તાસકમાં મળ્યું છે, તમે ઘર આંગણે છે તમારે. જ્યારે પણ જાઓ ને, યાત્રા, ફરીવાર કહું છું, યાત્રા મહત્વની નથી, એ યાત્રા થકી જે તમે પામો છો ને એ મહત્વનું, બહુ મહત્વનું છે. અને એના ઉપર કાયમ ફોકસ કરજો. હવે ઘણા જશે, ઘણા બધા જશે કે સાહેબ હવે જઈ આવીએ એકવાર. હા જજો, પણ કેટલાક નિયમોનું પાલન કરજો. વ્રત ગ્રહણ કરીને જજો. પાલીતાણામાં રહીશ, દાદાની યાત્રા કરીને પાછો ઘરે નહીં ફરું ને ત્યાં સુધી આટલું ચોક્કસપણે સાચવીશ. આપણે યાત્રા તો સાચવી લઈએ છીએ, પણ યાત્રા ધર્મ બને એવો ભાવ સાચવતા. ઉપરથી પતે ને અને પગથિયા ઉતરતા હો, હવે ફલાણી ભેલપુરી, હવે ફલાણી દુકાન ઉપર શેરડીનો રસ. આખી યાત્રા તમને એમ લાગે છે કે ઉતરતી વખતે ગિરિરાજ નથી હોતો, માત્ર ચડતી વખતે ગિરિરાજ હોય છે? કેમ આપણે આટલા બધા નીચે ઉતરી જઈએ? કેમ પહેલી વાર તમે ખાવા જાઓ છો? તમે પહેલી વાર બધું પામવાના છો? આ તો દુનિયાના કોઈ પણ ખૂણે તમને આના કરતા પણ વધુ સારું મળી જશે. પણ આ ભાવો, આ પરિણામો, એનાથી યાત્રાની બધી જ મજા, એનો આનંદ, એનો અહોભાવ, એનાથી મળેલા આત્માના પરિણામો એ બધું જ ધોવાઈ જાય. એ આપણને મંજૂર છે. સંકલ્પ કરજો. ગિરિરાજનું પહેલું પગથિયું, અરે પગથિયું નહીં, પાલીતાણામાં પગ મૂકો ને ત્યાર પછી આવી કોઈ પણ બાબતને મહત્વ નહીં જ આપીએ એવો સંકલ્પ કરજો. છરી પાળવાનું તો કાયમ શક્ય નથી, પણ પાલીતાણામાં હોઈએ ત્યારે છરી પાળીએ. પાળી શકાય કે ન પાળી શકાય? એમ ક્યાંય પાળજો. સચિત્તનો ત્યાગ કરવાનો હોય, એક જ ટાઈમ જમવાનું હોય, પગે ઉઘાડા પગે ચાલવાનું હોય, ભૂમિ સંથારો કરવાનો હોય, આ બધી છરી છે. આ આરોગ્ય આપે એવી છરી છે, મારે એવી નથી. આ નિયમ કરીને જજો પાલીતાણા, તો જ તમારી યાત્રાઓ સાર્થક છે. બાકી આંકડાઓ રહી જશે, ધર્મ ગાયબ હશે, પેકિંગ રહી જશે. અને માલ જ્યારે ખોલશો ને, આપણે ઉપડી જઈશું ને અહીંથી, ત્યારે આ બધા પેકિંગ ખુલશે, અંદરથી કાંઈ નીકળવાનું નથી, કઈ નીકળશે નહીં. કયા બળ ઉપર જઈશું અહીંથી?
આંદોલનો કરવાથી લારીઓ હટતી નથી, આચારનું પાલન કરવાથી લારીઓ હટી જાય. આપણે આંદોલનોના આશ્રય લઈએ, આપણે સરકારનો ટેકો લઈએ છીએ, આને ખસેડો. અરે તમારી તાકાત છે, તમે બધું જ કરી શકો એમ છો. ફલાણો ત્યાં દુકાન લગાડીને બેઠો છે, ફલાણો. પોષણ કોણ કરે છે? પોષણ કોણ કરે? આ બધાને આ માથે ચડાવનારા કોણ છે? લો સંકલ્પ કે આજ પછી આ કોઈ પણ મુદ્દો, અરે ડોલી શા માટે વાપરવી પડે મને એમ કહો. શું આપણને ઉપર જઈને પ્રતિમાના દર્શન કરવા એ મહત્વનું છે કે શત્રુંજયની યાત્રા મહત્વની છે? કઈ તમારાથી જેટલું ચડાય એટલું. હવે તો સાહેબે કીર્તિ સ્તંભ ત્યાં રચના કરી દીધી છે, ત્યાં જઈને બેસો, શત્રુંજયની સામે બેસો અને તમને મન ફાવે 108 સ્તવન બોલો અને પાછા આવી જાઓ, તમારી યાત્રા થઈ જ ગઈ. આ આગ્રહ, આ દુરાગ્રહ કે ઉપર સુધી જવું જ જોઈએ, એને આ ઘણા બધા અનર્થો પેદા કર્યા. કોને પોષણ કરો? આ વોટ્સએપ મેસેજોથી કોઈ મના ભરવાડ ખસવાના નથી, તમારે કોઈ કાયદા કાનૂન એમને લાગુ પડવાના નથી. શ્રાવક જે દિવસે આચારમાં આવી જશે ને એ દિવસે દરેક તીર્થના અનાચાર દૂર થઈ જશે. સંકલ્પ તમારો હોવો જોઈએ અને તમારે અમને પણ રોકવા જોઈએ. સાહેબ હમણાં બંધ રાખી દો. એમને પોષણ મળે છે કારણ કે આપણે બેફામ થયા. ગણતરી વગરના સંઘો, ગણતરી વગરના આયોજનો, ગણતરી વગરના મહોત્સવો, આ બધું જ એમના પોષણ માટે થઈ રહ્યું. ચેતવાની જરૂર. સમજદાર કો એમ સમજો ભાઈ. આપણી જીદ, આપણી ઈચ્છાઓ, એના લીધે આપણે આપણા પવિત્રતમ તીર્થને કેટલું નુકસાન પહોંચાડીએ છીએ આપણને અંદાજ નથી. આરાધક બન. બીજો પ્રસંગ છે કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજ, એમનો આજે જન્મદિવસ. કેવા મહાપુરુષો આ શાસનને સાંપડ્યા છે. અમને તો આ તમારી દરિદ્રતા ઉપર દયા આવે, ખરેખર દયા આવે. કેટલા મહાપુરુષોને જાણો? ખાલી એટલું કહેજો. આંગળી વધે કે વેઢા? કેટલા ગણાવીશું? મેં વારંવાર ત્યાં પણ કહ્યું, આપણી સગળીએ ચાહો દલાલી, આપણા મોઢા ઉપરનું હાસ્ય, બિંદાસ આપણે કરી શકતા ધર્મો, ઉત્સવો, આનંદો, એ બધાના પાયામાં આ મહાપુરુષોનું યોગદાન. એમની બાદ બાકી કરી નાખો ને તો આપણે છીએ જ નહીં એ સાબિત થાય. કેવું સમર્પણ, કેવી નિષ્ઠા. બસ મારા પ્રભુનું શાસન જે મને મળ્યું છે, જે આરાધનાનો આનંદ મેં માણ્યો છે, જે શાસનની આરાધના હું કરી શક્યો, હું પામી શક્યો, એ શાસન, એ પરમાત્મા, એ પરમાત્માનો માર્ગ દરેક જીવ સુધી પહોંચે એના માટે એમને પોતાના જીવનની ક્ષણે ક્ષણ ન્યોછાવર. હેમચંદ્ર આચાર્ય તો તમે ઓળખો છો એટલે વાંધો નહીં. ક્યાં જન્મ્યા હતા બોલો? મારે આ યુવાનો બેઠા છે ને એને પૂછવું છે. ટીમના 11 સભ્યો ક્યાંના છે ને બધી ખબર છે, પણ મારા કલિકાલ સર્વજ્ઞ ક્યાં જન્મ્યા? શું? હા, ધંધુકા. મને પણ પ્રશ્ન છે. ધંધુકા ગયા છો? નહીં. કેમ? ફેસિલિટી નથી ત્યાં. કોઈ એવું જાજરમાન જિનાલય નથી એટલે તમે જતા નથી. તમે યાત્રા કરવા નથી જતા, તમે યાત્રાના નામે પ્રવાસ જાઓ. આક્ષેપ છે મારો, પાછું આપી જજો.
પાછો આપી જજો. જાઓ તો ખરા. એ ધંધુકાની ધરતી ઉપર પગ મૂકો અને હેમચંદ્રાચાર્યની સુગંધ આવવી જોઈએ. ત્યાં ઉતરવું જ જોઈએ. ભોજનશાળા ક્યાં છે, હું એ ટાઈમે ક્યાં હોઈશ, આ બધી જ તપાસ. આજે આગમો તમે ભણી શકીએ છીએ, સાધુઓ વાંચી શકીએ છીએ, એનો ઉપકાર દેવરથી ઘણી ક્ષમા શ્રવણ મહારાજનો છે. ક્યાં ના હતા ખબર છે? વેરાવળ ગયા છો? પ્રભાત પાટણ ગયા છો? અમે મણિલક્ષ્મી ગયા છીએ. કેમ? અમે પાવાપુરી ગયા છીએ. કઈ પાવાપુરી? તમે એમ જ કહીને જજો અમે સાહેબ ફરવા જઈએ છીએ મણિલક્ષ્મી. યાત્રાનું નામ લઈને નહીં જતા, શરમ આવે. ધંધુકા ઉતરો અને તમને અહોભાવ થાય, આ માટીમાં આ મહાપુરુષ જન્મ્યા. સાવ નાનકડો ચાંગદેવ, 5 વર્ષ. એ માં કેવી ધન્ય. રોજ આંગળી પકડીને ઉપાશ્રય લઈ જાય ગુરુ ભગવંતને વંદન કરવા. ગુરુ ભગવંત છે નહીં અને ચડી બેઠા પાટે. ગુરુજી પાટે ચડી બેઠા, ગાય બોલાવ્યા બોલે નહીં. માં હેપતાઈ ગઈ. ગુરુ મહારાજ આવ્યા, માં હેપતાઈ ગઈ. ગુરુ મહારાજ કે બેસવા દે બેન, આ આવતીકાલનો આ અહીંયા માટે જ છે. ગુરુ માગણી કરે. એ મા બાપ ધન્ય છે, એ કુળ ને ખાનદાન ધન્ય છે, જ્યાં જઈને ગુરુ પોતાની ઝોલી ફેલાવે, તમારી સંતાન પ્રભુના શાસન માટે આપો. તમે તો ગભરાઈ જાઓ, બીજે દિવસથી સાવધાન થઈ જાઓ, ભાઈ હાથે લઈ જજો, એકલો ના મોકલો. હૈયું ગદગદ થવું જોઈએ. આપણી પાત્રતા ક્યાં કે ગુરુ ભગવંત એમ કે તમારો દીકરો શાસન માટે આપો. પિતા હાજર નથી, માં એકલી છે, ગુરુ મહારાજને વિહાર કરવાનો છે. કેવી અસમંજસની સ્થિતિ થાય. પણ માએ હૈયું કઠણ કરીને એ 5 વર્ષનો દીકરો હેમચંદ્રાચાર્ય માટે સોમપ્રભ સુરી મહારાજે લખ્યું છે. એમના ગુણોનું વર્ણન કર્યું છે અને છેલ્લે એમ લખ્યું છે કે આ બધા જ ગુણો જોઈને, આ બધા જ ગુણોથી મંડિત કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજને જોઈને તે વખતના લોકોને પ્રતીતિ થતી હતી કે હા, તીર્થંકર ભગવંતો અને ગણધર ભગવંતો થયા છે, એના ઉપર વિશ્વાસ કરવાનું મન થયું. એ પ્રતિભા હતી, એ રૂપ હતું, એ તેજ હતું કે જેમાં તીર્થંકર અને ગણધર ભગવંતોના તેજની ઝાંકી થતી હતી. એ બાળક 5 વર્ષની ઉંમરે કેવો હશે? કોઈને પણ ભાલ ઉપજે અને ઉચકીને છાતીએ વળગાડવાનું મન થાય એટલું વાલું બાળક હશે. અને માએ એ શાસનને સમર્પિત કરી દીધું. સાહેબ તો વિહાર કરીને પહોંચી ગયા ખંભાત. અને ચાચિંગ એમના પિતા ઘરે આવ્યા, મારો ચાંગો ક્યાં? શું શોધે બાપ? એકનો એક દીકરો. માએ કીધું આપણા હો ભાગ્ય, આપણા ધન્ય ભાગ્ય, ગુરુ આંગણે આવ્યા. અરે તું બધું આપી દે તો મને વાંધો નતો, પણ ચાંગો મારા હૈયાની ધડકન છે, એને કેવી રીતે આપી દે? એ ચાલે જ નહીં, મારે પાછો જોઈએ. વાહિની સમજાવે પણ નહીં, મારે જોઈએ. ખંભાત પહોંચી ગયા. સાહેબ પાસે જઈને, સાહેબ એક જ સીધું જઈને, બીજું કાંઈ નહીં, કોઈ ઈચ્છાની ખમાસનો નહીં.
મારો દીકરો મને પાછો ઉદયન મંત્રી ત્યાં છે, વિચક્ષણ શ્રાવક. શ્રાવક કેવો હોય? વિચક્ષણ હોય. જોયા જેમ તે ઉપાડી લાવે છે, મહારાજો ઉપાધિ કરે. આવું ના વિચાર. એમને ઘરે લઈ ગયા. પધારો, દીકરો લેવા આવ્યા છો ને, આપીશું. તમારો જ દીકરો છે. આ તો ગુરુ ભગવંતને પાત્રતા દેખાઈ એટલે લાવ્યા. તમારે જોઈએ પાછો આપી દે, પણ ઘરે તો પધારો, લાભ તો આપો. જે દીકરા માટે ગુરુ માગણી કરે એવા ભાગ્યશાળી દીકરાના તમે પિતા છો. મારા આંગણે પગલું તો માંડો, મારા આંગણે પગલા તો કરો. બસ આટલો લાભ આપો, પછી તમે લઈ જાઓ. પીગળી ગયા, ઘરે લઈ ગયા, હાંકતા સ્વાગતા કરી, જમાડ્યા, બધું જ કર્યું. બેસાડીને સમજાવે છે, તમારે દીકરો જોઈએ? મારે દીકરો જોઈએ. એક કામ કરો, મારા 3 દીકરા છે, આ 3 હું તમને આપું, પણ જે દીકરો શાસનને ખપ લાગે એવો છે ને, તમે ગુરુને આપો. મારા 3 તમે લઈ જાઓ. આમ્રભટ્ટ, વાઘભટ્ટ, 3 દીકરા મારા, 3 હું તમને સમર્પિત કરું, પણ આ પાઘડી તમારા ચરણે મૂકું. આ શાસનને, એ શાસનનો ઉદ્યોગ કરનારો દીકરો છે ને, એને તમે ગુરુને આપો. અને એ મા બાપના ત્યાગે આ શાસનને કલિકાલ સર્વજ્ઞ મળ્યા. જજો ક્યારેક ધંધુકા છે, દેરાસર બહુ મોટું નથી, જરૂર નથી. ત્યાં એમના નજીકના વખતની કલિકાલ સર્વજ્ઞની પ્રતિમા એ ધંધુકાના બસ સ્ટેન્ડના જિનાલયમાં બિરાજમાન. એ ધરતીની રજ લઈને માથે ચડાવજો. આ શાસનને આપણા સુધી પહોંચાડવામાં એ મહાપુરુષનું શું યોગદાન છે તમને કલ્પના નથી. આખું જીવન ક્યાંય હર્યા ભર્યા નથી. અમે તો આટા મારીએ, અમને એમ થાય હવે આખો દાડો શું આ ગુજરાતમાં રહેવું, હાલો ને બીજે જઈએ. મહારાજ સાહેબે પોતાની કર્મભૂમિ પાટણને બનાવી અને જ્ઞાનનો યજ્ઞ શરૂ કર્યો. પોતાના આખા જીવનમાં કેટલા એમને રચેલું સાહિત્ય 3.5 કરોડ શ્લોક પ્રમાણ થાય. ગણતરી કરજો, ગણતરી કરજો કેટલી વાર લાગે રચવામાં. રચના કરવાની છે. અદ્ભુત યોગદાન છે આ મહાપુરુષ. આજે એમનું સ્મૃતિ દિવસ છે. આપણે ધન્ય છીએ આ બધા મહાપુરુષોથી. આપણા પુણ્ય નહીં. આપણા પુણ્યના ઢોલ વગાડીને આપણી પૂજા કરાવી લેવી બહુ સહેલી છે, પણ આ મહાપુરુષોનો ઉપકાર યાદ આવે ને તો ખૂણે લપાઈને બેસી જવાનું મન થાય. એમણે જે સમર્પણ કર્યું છે, એમને જે યોગદાન કર્યું છે, આપણે તો એમણે જે સગવડ આપી છે એ ભોગવીને પણ આપણા ગુણગાન કરાવી. અગવડ વેઠીને, કષ્ટો સહન કરીને, પોતાની બધી જ ઈચ્છાઓને ગૌણ કરીને આ શાસન માટે એક જગ્યાએ બેસીને યજ્ઞ માંડવો એ સહેલો નથી. શાસન પ્રભાવનાના નામે પણ એમણે પોતાની જ્ઞાન સાધના છોડી નથી. અને આજે આપણે જળહળતા છીએ આ મહાપુરુષના. અને ત્રીજો પ્રસંગ છે ચતુર્માસની પૂર્ણાહુતિ. ચતુર્માસ રહ્યા એ પણ આજ્ઞા હતી. આજથી વિહાર થશે એ પણ આજ્ઞા. શાસનમાં આનંદ હોય તો એ આજ્ઞા પાલન નું જ છે. જો મને એમ થતું હોય કે હાશ હવે છૂટ્યા તો હું વિરાધક છું, છૂટ્યાનો ભાવ ન હોય, 4 મહિનાથી બંધાયેલા હતા નહીં. સાધુ તો રહે તો પણ આરાધના, સાધુ તો
ચાલે તો પણ આરાધના. સાધુને આરાધનાની તપાસ હોય, સાધુને આરાધનાની તલાશ હોય. એને તો આરાધક ભાવ જળવાય, આરાધક ભાવ પુષ્ટ થાય, એક એનો મહોત્સવ છે. એ તો રહ્યો તોય આનંદ, અને હવે જવાનું છે તોય હોય. કારણ આજ્ઞામાં બંધાયેલો હોય તે આરાધક છે, અને સાધુ તો 24 કલાક 24x7 જેટલા અંશે બંધાયેલો એટલા અંશે જ હું સાધુ છું. આનંદ છે. દરેક આજ્ઞામાં મારું હિત સમાયેલું. રહેવાનું છે તો પણ હિત છે, અને જવાનું છે તો પણ હિત છે. રહી જઈશું. આ 4 મહિનાએ રહીએ છીએ ને તોય થોડાક મમત્વ જાગી જ જાય છે, તોય થોડુંક મારાપણું આવી જ જાય છે. તોય જોઈ લઉં કેટલા ભગત થયા. થાય. મનુષ્ય સહજ ભાવો જાગી જાય, પણ જ્ઞાનીઓ અમારા બહુ જાગતા છે. સમયસર બેન્ડ વગાડીને રવાના કરી આપે છે. લાવે બેન્ડ વાજા સાથે, અને યાદ પણ અપાવે કે સાહેબ હવે સમય થઈ ગયો છે, સમય વર્તે સાવધાન. બેન્ડ વગાડીને સંગ સાવધાન કરે, સાહેબ હવે આગળ. કેવી અદ્ભુત વ્યવસ્થા છે પ્રભુ શાસનની. મારું પણ અહિત ન થાય, અને તમે પણ ક્યાંય એકાદ જગ્યાએ બંધાઈને તમારા કર્તવ્ય ન ભૂલી જાઓ, એના માટેની આ બિગલ. ઘણીવાર ભગત ભગતમાં છે ને કર્તવ્ય ચૂકી જવાય. ચાર મહિના રહ્યા. સાધુ તો ચલતા ભલા. પાણી તો વહેતા પાણી નિર્મલા, બાંધ્યા ગંદા હોય. પાણી અટકી જાય ને તો મેલ જામે, મચ્છર થાય, રોગનું કારણ બને. બંધાવું એ રોગનું કારણ છે. જો હું રહી પડું, બહુ ગમી જાય, હવે આ પાસરો નહીં મળે, હવે આ સગવડ નહીં મળે, આ વ્યવસ્થાઓ નહીં મળે. સાધુ વ્યવસ્થાને પરાધીન ન હોય. સાધુ તો પ્રભુની આજ્ઞાને અધીન હોય, અને એનો જ એને આનંદ હોય. સગવડ મળે તો પણ નિર્લેપ હોય, આનંદમાં હોય, અને અગવડ મળે તો પણ એ આરાધક ભાવ જ એનો પુષ્ટ થાય. હવે વિહાર થશે. હવે ગમે ત્યારે ગુરુ ભગવંતોની આજ્ઞા થશે એ પ્રમાણે વિહાર કરવાનો. ધ્રુવ ભટ્ટે બહુ સરસ કવિતા લખી. દરિયાની છાતી પર ઢોળાતું જાય એવું જાયાવર ગાન છીએ આપણે. સમુદ્રની છોડ સમુદ્રમાં હોય એમ આપણો મુકામ છીએ આપણે. આપણે આપણા સુધી પહોંચવું છે, અને એ સાધના જ ધર્મ છે. ભટકી ગયેલાને પોતાના સુધી પહોંચાડે આ પરમાત્માનો ધર્મ. ક્યાંય બંધન ન હોય, બંધન મુક્ત અવસ્થા આ સાધુની અવસ્થા છે. હવે સાધુ વિચારશે. ઠેક ઠેકાણે શાસન પ્રભાવના માટે પોતાની, એને શાસન પ્રભાવના મહત્વની નથી, એને તો આજ્ઞા પાલન મહત્વનું છે. અને એમાં જે થઈ જાય એ બધું બોનસમાં જ. કોઈ કાર્યક્રમ માટે સાધુ ન નીકળે, સાધુ તો પોતાના આચાર માટે નીકળે, અને એમાં કોઈ પ્રોગ્રામ થઈ જાય, એમાં કોઈ શાસન પ્રભાવનાનું કામ થઈ જાય તો એ બોનસનો લાભ છે. હવે તમારે ત્યાં બીજા ગુરુ ભગવંતો આવશે, લાવજો. સંગ થોડો જાગજો. મારે હમણાં કેવું હતું, પણ જતા રહ્યા પેલા મિત્રો બેન્ડ વગાડનારા. મને બહુ દુઃખ થયું. એક વાત બરાબર સમજજો, આ બેન્ડ નું કામ તો છે ને પૈસા આપીને પણ બીજા કરી લેશે. આટલું જ આપણું કર્તવ્ય હોય, આટલું જ. તમે સંઘના સભ્ય છો, તમે શાસનના સભ્ય છો.
સંઘના કાર્યમાં, શાસનના કાર્યમાં તમારી ઉપસ્થિતિ જરૂરી છે. આપણા પણ કર્તવ્યો છે. સાધુને લાવવા એ ટ્રસ્ટીનું કર્તવ્ય છે, એ વ્યવસ્થાપક. સાધુને લાવીને સાચવા કોનું કર્તવ્ય છે? તમે અહીં ધ્યાન રાખો. એ કઈ કહેતા નથી. કોનું કર્તવ્ય છે? મારી ફરિયાદ રહી છે, મેં સાહેબને કરી પણ. જે યુવાન વર્ગ છે ક્યાં છે? કેમ સંઘના કાર્યોમાં આપણે હાજર ન હોઈએ? કેમ દરેક વખતે આપણને આમંત્રણની જરૂર પડે? કેમ આપણે રોજ આવીને એકાદી વખત એવી પૃચ્છા ન કરી શકીએ કે કોઈ કાર્ય સેવા છે, કંઈક અમારો ઉપયોગ છે, ક્યાંક અમે કામમાં આવી શકીએ, કોઈક લાભ અમને મળી શકે, એવું કઈ ખરું? ન થઈ શકે. સંઘને સાધુ લાવવા હશે તો સંઘે જાગવું પડશે. જો આ રીતે ચાલશે ને તો બહુ લાંબુ નહીં ચાલે. સંઘ શ્રાવક શ્રાવિકા થી ચાલે, એમના ઉત્સાહથી ચાલે છે, એમની ભક્તિથી ચાલે. અમે તો કાલે ચાલ્યા જઈએ, પણ અમે બહાર જઈએ અને એમ કહીએ કે ના શાંતિવન જજો, એવું વાતાવરણ બનાવો. આ સંઘમાં જજો, તમને એમ લાગશે કે શેષકાળમાં પણ ચોમાસું ચાલે છે, એવું બનશે? ઘણી વાર ચોમાસામાં શેષકાળ જેવું થઈ જાય છે. થોડુંક જાગજો, થોડાક ચેતજો. તમે તો કેવા ભાગ્યશાળી છો, કેટલી નિષ્ઠા. સાહેબ સાવ બાજુમાં છે, સાવ બાજુમાં. તમારા આંગણે જ ગણાય, તમારા આંગણે જ ગણાય. પણ મને એમ કહો, આપણે બધા વંદન કરી આવ્યા? કેમ નહીં? કેમ મારા પણ ના આવે? થોડુંક કેળવો. કોઈ તમને પકડશે નહીં, કોઈ તમને બાંધશે નહીં. તમારા લાભ માટે છે. એ બે વાક્યો તમને કહેશે, બે શબ્દો તમને કહેશે ને તો પણ તમે ધન્ય થઈ જશો. આમે સાહેબ બોલતા જ નથી, ઈશારો જ કરે, એ કાફી છે. જો કે આપણી પાત્રતા એનાથી વધારે છે નહીં. એમાં બોલી જાય ને તો સમજી લેવાનું આજનો દિવસ કેવો છે. એ બોલી જાય તો એ માની લેવાનું. આવી રૂડી નિશ્રા આપણને મળી હોય, ધન્યતા છે યાર. તો આજનો આ પવિત્ર પાવન દિવસ સકળ સંઘ ભેગો થઈ અને ઉજવે આ દિવસને, આની સ્મૃતિને. 4 મહિના રહ્યા, સાહેબની આજ્ઞાથી રહ્યા. ફરીવાર ઘણા કાલે નહોતા, તમે આવ્યા ન આવ્યા, પણ તમે આવો એવું અમે ચોક્કસ ઈચ્છીએ. થોડોક સમય સેટ કરો, અમે ચોક્કસ ઈચ્છીએ. પણ 4 મહિના રહ્યા, અમે રહ્યા, સાધ્વીજી ભગવંતો રહ્યા. આરાધના યથાશક્તિ યથામતી આપણે બધાએ ભેગા થઈને કરી. એ દરમિયાન સંઘના કોઈ પણ સભ્ય, કોઈ પણ આરાધક, કોઈ પણ સ્વરૂપે ઉભાયા હોય તો ત્રિવિધે ત્રિવિધે
જ એવું છે એ દિવસે બધાનું મન થાય પણ ઘણી વખત જાતના કરી પણ એ જાતનાનું મહત્વ ભગવાન ના રાખે મહત્વ એક વાર જાત્રા કરી એને કલ્યાણ થઈ જાય વારંવાર જાત્રા કરવા જાય એમ કોઈ પણ જાત્રા એવાની વડે ડાક્ટર ડાયાબિટીસ કિલ્લર પ્રિયો ખરા પરમાત્માનું પૂછતું પરમાત્મા ભગવાન એમાં પૂછતું થાય એમના દીકરા દ્રવિડ અને એના પુત્રો ડાયાબિટીસ વાળી કિલ્લે ચડી ગયા મારી છે કઈ મારી સમજ્યા નહીં સમજણ કામ લાગી નહીં એને કામ લાગી નહીં ઘણા બધા સમજાયા બધા માણસ મત કરો એ મોહ રાજા ને કર્મ રાજા એવી રીતે માણસને
આવીને મારી કિલ્લે બે હુયું સાવરી સેના અને
અંદર એને થયું હવે મારે મારા દીકરાને કહેવાય અને પહેલાં બરાબર એ સમજાવેલા બરાબર કીધું મારા એને કીધું
ખાલી 2 મિનિટ હું તમને કહી દઉં સાહેબે, કારણ કે ઘણા બધાને અવાજ નહીં પહોંચ્યો. આજે દ્રાવિડ અને વારીખીલ જે 10 કરોડ સાથે મોક્ષે પધાર્યા એની બહુ અદ્ભુત વાત સાહેબે કરી. સાહેબનો અવાજ નથી પહોંચતો, પણ ખરેખર આપણા સદભાગ્ય છે કે આજે સાહેબ આટલું બોલ્યા. ખરેખર, અને આટલી સ્વસ્થતાથી ને પ્રસન્નતાથી સાહેબ આમ બોલતા નથી, હવે બંધ જ કરી દીધું છે, પણ આપણા સદભાગ્ય છે કે આજે સાહેબ બોલ્યા. 2 ભાઈઓની જ વાત છે. સાહેબ એટલું જ કીધું, જમીનનો ટુકડો જે ક્યારે ખપમાં આવવાનો નથી, એના માટે 2 ભાઈઓ પણ કોણ? દાદા આદિનાથ ભગવાનના પૌત્રો યુદ્ધે ચડ્યા છે. 10-10 કરોડની સેના સાથે યુદ્ધે ચડ્યા. યુદ્ધના નિયમો હોય છે, રાજાઓ વચ્ચે થતા યુદ્ધોના, ઘરમાં ચાલતા યુદ્ધોના નથી હોતા નિયમ. રાજાઓના યુદ્ધોમાં નિયમ હોય કે સાંજ પછી શાંતિ હોય, આપણે રાતે એ નિયમ નું પાલન બધા કરે છે. એમાં શાંતિ હતી અને દ્રાવિડ ફરવા નીકળ્યા છે. એમાં ફૂલપતિના આશ્રમમાં જઈ ચડ્યા છે. ફૂલપતિને ખબર પડી છે કે આ બંને ભાઈઓ યુદ્ધે ચડ્યા છે. એમણે ભગવાન આદિનાથનું નામ લઈને કીધું કે ભાઈ, એમના દીકરા પુત્રો થઈને તમે આ યુદ્ધે ચડ્યા, એ બી આ જમીનના ટુકડા માટે, તમને શરમ નથી આવતી? બસ આટલી વાતે એમના હૈયામાં એક ઘા પડ્યો કે આપણે ક્યાં ચડ્યા. ભગવાનનું નામ લજવીએ એવું કર્યું, પ્રતિબોધ થયો. અને એ ફૂલપતિ પાસે પ્રતિબોધ માત્ર દ્રાવિડને થયો. ગયા છાવણીમાં વારીખીલ પાસે, ભાઈ તું આ લઈ લે, વારીખીલ કે તમે લઈ લો. એકબીજાને, પેલા કે મારું મારું, હવે કે તારું તારું. ઝઘડો ને પતાવવો હોય ને તો આ સૌથી સહેલો ઉપાય, તારું તારું કરો એટલે છૂટી જાય. બંને જણાએ ને પ્રતિબોધ થયો. માત્ર બંનેને નહીં, એમની પાત્રતા એટલી ઉત્તમ કે એમની સાથે રહેલા સૈન્યને પણ પ્રતિબોધ. બધાએ તાપસ દીક્ષા લીધી. ચારણ મુનિ પધાર્યા અને એમને ભગવાન આદિનાથની પરંપરા બતાડી અને ત્યાં દીક્ષિત કર્યા. આટલા બધાને વેશ કોણ લાવી આપે? દેવતાઓ આવી અને એમને વેશ આપે છે. અને આજના દિવસે એ બધાએ ત્યાં સિદ્ધાચલ ઉપર એક સાથે મોક્ષે પધાર્યા. 5-5 કરોડ તો બંને સૈન્યમાંથી યુદ્ધમાં સ્વાહા થઈ ગયા. બચેલા 5-5 એટલે 10 કરોડ એની સાથે એ લોકો મોક્ષે ગયા. અને બીજી વાત જે મને ખ્યાલમાં નહોતી, સાહેબ એમના પિતા મુનિ ગીર વિજયજી મહારાજ આપણા માટે તો એ પણ એટલા જ પૂજ્ય છે, કારણ કે સાહેબ આપણી પાસે છે એ એમના થકી જ. એમનો પણ આજે સમાધિનો દિવસ છે. અને સાહેબે છેલ્લે સૌને આશીર્વાદ આપ્યા છે. એ તો ડોક્ટર સાહેબે સાંભળ્યા છે એટલે કહી દે. ચાલો.